આગામી સમયમાં મકર સંક્રાંતિ પર્વ આવે છે, લોકો પતંગ ઉડાડીને એને ઉજવે છે, તો એ સંદર્ભે પતંગમાંથી 5 બોધ લીધા જેવા છે. જો કોઈ પણ પતંગ હોય દુકાનમાં પડી હોય તો ઉડે નહીં. પતંગને આકાશમાં ઉડાડવી હોય તો પહેલાં કાંગરા બાંધવા પડે. કાંગરા બાંધ્યા વગર પતંગ ઉડે નહીં. આપણી જીવનરૂપી પતંગને ઉડાડવી હોય તો પણ આજ્ઞાને ઉપાસનાના કાંગરા બાંધવા પડે. જેને આજ્ઞાને ઉપાસના અકબંધ થઈ એ બાપ છતાં દે અક્ષરધામમાં ઉડતો થઈ ગયો, એ બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવો સમર્થ થયો. માટે પહેલાં નિયમરૂપી કાંગરા બાંધવા પડે. વર્ષોથી ને યુગોથી નર્મદા તો એવું કહેવાય છે કલ્પજીવીની નદી છે, 14 કલ્પથી વહે છે. સમુદ્રમાં જઈ અને પાણી ખારું થઈ જતું, એ જ પાણી હતું. પરંતુ એક વલ્લભભાઈ પટેલે એક કાંગરો બાંધ્યો કે આ જગ્યાએ જો આને ડેમ બાંધ્યો હોય તો ગુજરાત પાણીવાળું ને પ્રકાશવાળું થાય, ગુજરાત ઉર્જાવાળું અને ઉજાસવાળું થાય. અને એ કાંગરા મુજબ અહીંયા ડેમ બંધાણો, બધાએ સહાય કરી. એમ ભગવાન આપણને મદદ કરવા તૈયાર છે, 500 પરમહંસો મદદ કરવા તૈયાર છે. આપણે પણ મદદ કરવા એને તૈયાર થઈ જાવી. આપણે પણ એ કાંગરા બંધાશે તો એ ડેમ બાંધ્યો, ગુજરાત આજે દુષ્કાળમાંથી મુક્ત થઈ ગયું. દુષ્કાળ તો પડે છે પણ દુષ્કાળની અસર ગુજરાતમાં નથી થતી, કારણ એક ડેમ રૂપી કાંગરો બાંધ્યો. એમ આપણે પણ થોડુંક સંયમ અને સદાચાર રૂપી કાંગરા બાંધીએ, અભાવ અવગુણ છોડી અને સદભાવને પ્રેમભાવના કાંગરા બાંધીએ, પામી જઈએ. હવે તમે કહેશો કાંગરા બાંધવાથી કામ નથી થતું. કોઈ પણ પતંગ ચડાવવું હોય ને તો એ પહેલાં ચડાવે આ બીજો બોધ પતંગનો, કે એને 50-100 ફૂટ ચડાવ્યું હોય ને ત્યારે બહુ ટપ પડે. ક્યારેક પડે તો ફાટી પણ જાય, આઘી પાછી પણ થાય. છોકરાને કે તમે યુવાનોને કોઈ પણ ચડાવતા હોય પણ એને 10, 50, 100 ફૂટ ચડાવ્યું હોય ત્યાં સુધી ટપ પડે, પછી તેને મેતે મેતે ઉડ્યા કરે. અને પછી તો આકાશમાં ગગન વિહારી તમારે કાંઈ ન કરવું પડે. એમ કોઈ પણ સારું કામ કરશો ત્યારે પહેલાં તો તમારે ભોગ આપવો પડશે ને પડશે જ, પછી જ એ ઉજાગર થશે. પહેલો તો આપવો જ પડે. અરે તમારે 2 વ્હીલ શીખવું હોય કે 4 વ્હીલ શીખવું હોય, એ શીખવાડનારો પહેલાં તો તમને 5 મિનિટમાં કહી દે કે આ ગિયર છે ને આ ક્લચ છે ને આ બ્રેક છે, આમ કરવાનું ને આમ બંધ કરવાનું. પણ તમે એને કીધું મારે કરવું છે, આમ પહેલાં નક્કી કરવું પડે મારે શીખવી છે ગાડી, તો તમને 5-7 દિવસે પ્રેક્ટિસ થાય અને 5 મહિને પકડ આવે અને 2 વર્ષે જાય ને ત્યારે ફૂલ નિડરતાથી હાંકી શકો. ત્યાં સુધી 5 મહિના સુધી તમામ એમ આપણે આરંભ કરીએ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજવાનો, કે આરંભ કરીએ કે મારા પણ એવું મહાન બનવું છે તો થઈએ તો ખરા, પણ પહેલું થોડુંક તો ટપ પડે. અને પહેલું કરતા હોઈએ ત્યારે અમુક કહેનારા હોય કે હવે ફાટી જાહે, મૂકી દે ને. ઓલા શું કહેવાય, મનોબળ તોડનારા પણ બહુ હોય. પણ એ વખતે શ્રી કૃષ્ણ જેવા મરદ જોવી, શકુની જેવા ન હાલે, શલ્ય જેવા ન હાલે. કૌરવોનું એક પરાજય થવાનું એક કારણ એ છે કે શલ્ય કાયમ મનોબળ તોડતો હતો અને કૃષ્ણ ભગવાન અર્જુન બેઠો હતો કે હું ભિખારીની જેમ બેઠો, ઓ ભાઈ ચાલો થા, મામ મનસ્વ યુદ્ધસ્વ, મારા મન રાખીને યુદ્ધ કરતો ચાલુ થા. આ તાકાત આપનારા મહારાજને મુક્ત આપણી હારે હોવા જોઈએ, એટલે ભાંગેલા અને મરદાને બેઠા કરી શકે. માટે બીજું કે થોડુંક કામ આરંભ કરશું ત્યારે ટફ પડશે, પણ જો વળગી રહેશું તો વિશાળતા આવશે, વળગી રહેશું તો અલૌકિક ઉર્જાનો અનુભવ થશે. ત્રીજું પોઈન્ટ કે પતંગ ચડતી હોય ત્યારે એ નકરી પછી ઢીલી જ નથી દેતો, ક્યારેક ખેંચે પણ છે. આમ નમતો હોય તો આમ પણ લે છે, આમ નમતો આમ પણ કરે છે. એમ આપણી જિંદગી પણ એક પતંગ જેવી છે, જ્યાં ઢીલ મૂકવી પડે ત્યાં ઢીલ મૂકજો, અને પકડી રાખવું હોય ને પકડી લેજો, અને વળાંક લેવો હોય ને વળાંક લેજો, તો જ તમે આ ગગન વિહારી બની શકશો. જો એ પકડ્યું મૂકશો નહીં તો મરી જાઓ. એટલે આપણી ગુજરાતી કહેવત છે કે જાતું કરે એ જીતે, અને પકડી રાખે એનું પતી જાય. મૂકી દો એ મજા, પકડી રાખો એ સજા. આપણે દેહભાવ પકડી રાખ્યો છે ને એટલે લક્ષ 84 જન્મ મરણની સજાઓ છે. આ દેહભાવ પકડી રાખ્યો છે એટલે કામ ક્રોધના ગુલામની સજા છે. મૂકી દો દેહભાવ, બ્રહ્મભાવ આપોઆપ પ્રગટ થશે અને પુરુષો તમને પામી જશો. અને એની માટે થોડું જ્યાં ઘટું ઢીલ મૂકવું પડે ત્યાં ઢીલ મૂકજો, અને પકડી રાખવું પડે ત્યાં પકડી રાખજો, સ્થિર રહેશો. આ બધું જ કરશો તો જ મોટું કામ થશે. માટે આ બીજો પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ આપણે પ્રારંભિક સંસ્કાર કુટુંબમાં આપવાના, બીજો છે પરિશ્રમ, કારણ કે ઉડાડવામાં પહેલા પરિશ્રમ બને. ત્રીજો પોઈન્ટ છે આ પરિપક્વતા,
ક્યાં હાંકવું ને ક્યાંથી વળાંક લેવો. અને ચોથો પોઈન્ટ છે પૂર્ણ સમર્પણ. એ પતંગ છે એ જે ઉડાવતો હોય ને સમર્પણ હોય છે. એટલે હેઠે ઉડાડનારો આમ વાળે તો આમ વળે, આમ વાળે તો આમ વળે, જેને પાલી ઘરે ઊંચું ચડાવો તો ઊંચું ચડે ઢેલે. એ રીતે જીવનને પણ જ્યારે આપણે આ શરીરને ખોળિયાને સમર્પણ કર્યું છે, એકવાર પોતાની જાતને સમર્પણ કરો, જાતમાં બેઠેલા જગદીશ્વરને સમર્પણ કરો. અમે નાના હતા તે દિવસે આવતું હતું ભણવામાં કે પંડરૂપી પેટીમાં પડ્યો છે પારસમણી વાવરી જાણે તેજન જાણે. આપણા આત્મામાં જ પરમાત્મા બેઠો છે. ઘટમાં હાલે છે ઘડિયાળ અને કાંડે બાંધીને ક્યાં કરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા ઘટ ભીતર જોયા કરો. આપણા અંતરમાં થોડા ઉતરો, પૂર્ણ સમર્પણ, પોતાની જાતને થાવ. જેને તેને તો બહુ થયા અને એને કારણે આપણે રખડતા ભટકતા રહ્યા. એકવાર આપણે પરમાત્માને સમર્પણ થશું, બેડો પાર થઈ જશે. અને પાંચમી પતંગનો બોધ છે આશરો. ગમે એવી પતંગ હોય પણ જો દોરીથી છૂટી પડી જાય તો ક્યાં ફાટી જાય, ક્યાં ગુમ થઈ જાય, કોણ એને જાળું મારીને વિખેરી નાખે એ ખબર ન પડે. એમાં આગલા ચારને સારધાર રાખવા હોય તો અડગ પુરુષોત્તમ નારાયણનો આશરો રાખજો. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ પુરુષોત્તમનો આશરો પુરુષોત્તમનો સ્વીકાર એ જ એનો આશરો છે. આપણામાં મહારાજે કીધું કે જેમ દેહમાં જીવ છે એમ જીવમાં ભગવાન રહ્યા છે, પણ આપણે સ્વીકાર નથી એટલે આશરો નથી. ભગવાનનો મહિમા સમજવો એટલે હું એ ભગવાન આપણામાં છે એનો સ્વીકાર કરવો એ જ એનો મહિમા છે. માટે જેનો સ્વીકાર થાય એનો મહિમા છે. જો ધનમાં સુખ નથી પણ સ્વીકાર છે તેનો મહિમા થઈ ગયો. હું કામ વાતું આ સાંભળીને. એ રીતે આશરો ભગવાનનો સ્વીકાર એ જ ભગવાનનો આશરો છે. અને જેનો સ્વીકાર હોય એનું જ એને બળ રહે. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાનનો સ્વીકાર હતો તો એનું બળ રહેતું હતું. અને એટલે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી તો અર્જુન સૂતા હતા. ભગવાન ત્યાં જઈને કહે છે કે અર્જુન ભીષ્મની પ્રતિજ્ઞાની ખબર નથી તો કે ખ્યાલ છે ને? તો કે ઊંઘ આવે છે, હુતા છો કેમ? તો કે તમે જાગો છો ને. આ તાકાત અર્જુનમાં હતી એનું કારણ ભગવાનનો સ્વીકાર હતો. બાકી બીજા ડોલી જતા હતા. એટલે આ ભગવાનનો સ્વીકાર. દોરી પતંગ ત્યાં સુધી જ સેફ છે, દોરી સાથે જડાયેલી છે. એમ આપણું જીવન પણ ત્યાં સુધી જ સેફ છે. ભગવાનનો આશરો હોય. ઝાડવા છે એ ત્યાં સુધી જ વાદળ હારે વાતો કરતા રહેશે, પવનના લહેર કે લહેરાતા રહેશે, સમયે સમયે ફળ આપતા રહેશે. એનો આશરો જમીન સાથે જોડાણ છે. એમ આપણે જ્યારે આત્માની પરમાત્મા સાથે જોડાણ થાય એ જોડાણ એનું નામ જ આશરો છે. અને એ જોડાણ તૂટી જાય એટલે આશરો તૂટી જાય. માટે આ મકર સંક્રાંતિના પર્વે આપણે પતંગમાંથી 5 બોધ લઈ અને આપણા જીવનની કાંઈક સંક્રાંતિ કરીએ.